આજે છે ને એવું થયું કે કાલનો વિડીયો હતો ને એનું મારે એડિટિંગ ઘણું બધું બાકી હતું. મીઠો છે ગુવાર. આ ગુવારની એક ખાસિયત હોય છે, ખબર છે? જો કેટલા બધા આવ્યા છે, ડાળીએ આવ્યા છે. જ્યાં જો અહીંયા ગયા વર્ષે આખરે કેવીને જીત થઈ. આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો છે ને વિડીયોની શરૂઆત બપોરે કરી છે, જમવાના ટાઈમે. જેની તો જમવા બેસી ગઈ છે. આજે છે ને એવું થયું કે કાલનો વિડીયો હતો ને એનું મારે એડિટિંગ ઘણું બધું બાકી હતું. તો બસ અત્યારે વિડીયો એડિટિંગ કરીને પછી રસોઈ કરી, બધું ઘરનું કામ કર્યું હતું ને પછી વિડીયો એડિટ કરવા બેઠી હતી. એટલે બધું ભેગું ન થયું આજે વિડીયો શૂટ કરવાનું. મેં તો ચાલો બપોરથી જ શરૂઆત કરીશ. તો જો બસ જમવાનું તૈયાર થઈ ગયું. જમવામાં બને છે ગુવારનું શાક, રોટલી, કેરીનો રસ અને કેવીન માટે થોડી ખીચડી બનાવી. અને ગુવારનું શાક હોય ને ખીચડી જોઈએ જ તે. અને આજે વાતાવરણ જો ક્યારનું જમ્યું છે, નકરું જાણે હવામાં ધૂળ જ ઉડે છે, બહુ ધૂળ ઉડે છે. હાલ છે નહીં તો જો રસ પીવાનું ચાલુ કરી દીધું છે. ચાલો બધા જમવા. કેવીનના પપ્પા આવે જ છે. ચાલો કેસર કેરીનો રસ છે, શિવ ફાર્મની કેરી જ છે, હજી હાલે છે. એ જેમ જેમ પાકતી જાય એમ રસ બનાવતા જાય છે. ગુવારનું શાક છે, રોટલી છે અને કેવીન માટે ખીચડી, સલાડ છે. બીજો રસ બહુ મીઠો હતો, ચાલો આપી દો. ચાલો બધા જમવા. કેવું બન્યું શાક? મસ્ત. મીઠો છે ગુવાર. આ ગુવારની એક ખાસિયત હોય છે, ખબર છે? કે એને તમે છરીથી સમારો ને તો કડવો થાય, પણ હાથેથી એને કટ કર્યો હોય ને તો મીઠો થાય, હે ને? આવી ગયા તમે? ફાસમ ફાસ આવ્યા છે. જો ફાસમ ફાસ જમીન ભાગશે. અત્યારે આવી ગયા છે અગાસી ઉપર. ઘણા ટાઈમથી બધા કહે છે કે ઘણા ટાઈમથી અગાસી ઉપર બતાવ્યું નથી કાંઈ સીતાફળની, તો બતાવજો. તો આજે જો સીતાફળ બતાવું. ઘણા દિવસથી અમે નથી આવ્યા ઉપર, અને સીતાફળ તો થઈ ગયા છે મસ્ત મસ્ત. મોગરા આવ્યા જો બતાવું સીતાફળ. જો કેટલા બધા આવ્યા છે, ડાળીએ આવ્યા છે. જ્યાં જો અહીંયા ગયા વર્ષે બહુ જ આવ્યા હતા, અને આ વર્ષે વધારે જ આવ્યા છે. હજી તો એ થતા જ જશે બીજા નવા નવા. જ્યાં બધી છે, અહીં નીચે છે. એક ડાળીમાં છે. જ્યાં બધા મોગરા છે ને સુકાઈ ગયા. આ મોગરા છે ને ખરી ન જાય, ત્યાં જ સુકાઈ જાય. જામફળ કેવા થયા? જામફળ એ જો મસ્ત થયા છે. થોડાક દિવસ બતાવ્યું ત્યારે ફૂલ હતા, અત્યારે બધે જામફળ થઈ ગયા આખા ઝાડમાં. જો અહીંયા બહુ જ આવ્યા છે. આખો ને હરણમાં ઘણા બધા ફૂલ આવ્યા છે. અને આ અરીઠાનું ઝાડ ફટા ઘઉં થઈ ગયું છે પાછું. દરજીડાએ માળા મૂકી દીધા હશે, પણ ગોતવા પડે. હશે જ આમાં હોય જ તે. જોયા સીતાફળ?
કેટલાય દિવસથી કહેતા હતા બધા કે સીતાફળની બતાવજો. તો બસ હમણાં અઠવાડિયા 10 દિવસમાં તો મોટા મોટા થઈ જશે. અને હવે તો જો પાન ખરતા નથી, પણ અરીઠા ખર્યા છે થોડા. પાન ન ખરે, હવે પૂરું થઈ ગયું એનું. અરીઠા ખર્યા રાખે હવે. એ તો ક્યાંક છે, બસ બહુ નથી. ગરમી છે જોરદાર, પવન નથી જરાય નહીં. હાલો હવે જઈશું નીચે, જમવાનું બનાવશું કાંઈ. કેવિન કહે છે મને મેગી ખાવાનું મન થયું છે, અને જેને એમ કહે છે કે મને પાણીપુરી ખાવાનું મન થયું છે. બોલો શું કરવું, બેયની પસંદ અલગ અલગ છે. જોઈએ હવે નક્કી કરીએ હમણાં કે શું બનાવું. હા જો મોટું જ થતું જાય છે, ઉગ્યું છે દિવાલમાં. પણ મસ્ત ફૂલ આવ્યા રાખે છે. કુંડાની જરૂર ન પડી, એમાં ક્યાંય ક્યારાની જરૂર ન પડી, સરસ થઈ ગયું છે. જેને ગઈ એની ફ્રેન્ડને ત્યાં રમવા, કેવી ઇસ્ત્રી કરે છે. અને હવે હું વિડીયો એડિટ કરી નાખું અને પછી કંઈક બનાવીએ. પહેલો જો ઘટા ભૂમ થતો જ જાય છે, અને સાથે સાથે વેલાઈ તે પાછી. મારે બધું સરખું કરવું છે, તો એક દિવસ ટાઈમ લેવો પડશે. ચાલો હવે જમવાની તૈયારી કરી લીધી છે. આખરે કેવિનને જીત થઈ. કેવિનને મેગી ખાવી હતી, તો આજે મેગી બનાવું છું. પાણીપુરી ખવાય જવું હતું, પણ એવું છે કે કેવિનના પપ્પાનું મેં કીધું હતું ને, એમને પાછો બીજો ધક્કો થશે. સુરેન્દ્રનગરનું કામ છે, તો એમને ગયા છે સુરેન્દ્રનગર. અને હવે એમને આવે તો પાણીપુરી જો બહારથી લાવી તો એ કદાચ બગડી જાય એવું થાય, અને એમની વગર ક્યાં ખાવા જવું. એટલે કીધું જવા દો, હાલો આપણે મેગી બનાવી લઈ, નહીંતર પાણીપુરી ખાવાય જાત. ફટાફટ હવે મેગી બનાવી લઉં. એમને કીધું હમણાં કે મારે વાર લાગશે, એટલે અત્યારે છે કે હવે બનાવવાની શરૂઆત કરું છું. ચાલ ફટાફટ બનાવી લઉં. આમાં લખ્યું હોય 2 મિનિટમાં, પણ 2 મિનિટમાં બને નહીં. ડુંગળી ટમેટાને એવું તૈયાર રાખ્યું છે. આની કટિંગ કરવાનું છે. જે એક રેડ ચીલી નાખી છે. તો ચાલો ફટાફટ બનાવું. મેગી બની ગઈ છે, થોડીક સૂકી જ રાખવાની છે. કેવિનને જેને છે ને સૂકી મેગી ભાવે છે. તો બસ બની ગઈ છે ને જમવા બેસવું છે, પણ કેવિન સાયકલ સાફ કરે છે ક્યારનો. હવે ફ્રી થાય તો જમવા બેસાય. એમ જો કેવિન કેટલી વાર છે? હાલ જલ્દી વાર. બસ હાલો જમવા બેસી છે. ગુવારનું શાક છે, થોડી ખીચડી છે, રોટલી છે. જમી લઈશું. જેને પપ્પા તો બહુ મોડા આવશે ને, એમને તો જમશે જ નહીં. કેરીનો રસોઈ છે. ચાલો બધા જમવા. તો શું કહે, મેગી એટલે નાસ્તો કરવા કહેવાય, પણ હું તો ખીચડી શાકને રોટલી જ ખાઈશ. જમીને ફ્રી થઈ ગયા, અને કેવિનના પપ્પા હજી આવ્યા નથી, રાહ જોઈ છે. બસ આવે જ છે. કેવિને ફોન કર્યો તો. સારું ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.